હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આફ્ટર લોંગ ટાઈમ. ગુડ ઇવનિંગ. હું જઉં છું હમણાં કચ્છ ફરવા માટે. આવો હું તમને કચ્છનું ટૂર કરાવીશ. તો મળીએ સીધા મોર્નિંગના કચ્છ. ગાઈઝ હમણાં હવાના વાગે 7:30. મોર્નિંગનું વાતાવરણ કચ્છનું. ભક્તિ આ શેનું શાક છે? બટેકા ટમેટા ને આ દાળ છે. દાળ બની ગઈ? હા. કોને બનાવી? મેં. હું મારા મામાના ગામમાં આવ્યું. આજે કિરાણા સ્ટોર અને આ જૂનામ જૂની જૂનામ જૂની અમારા ગામમાં આખી નહીં. શું બનાવરા માસી? સમોસા. અરે વાહ. ચટણી. અચ્છા, આલગડી ચટણી બનાવરી પણ સમોસા બનાવેલા. સમોસા. શું થયું મિક્સરને? શું થયું? તમારે એક્શન કઈ પીસવાની? શું બનાવરી ભક્તિ? સમોસા બની ગયા? બને છે. અરે વાહ. આપણે ગામ જમાડવું. હા તો હા, છોતા ગઈશ. આટલા આ સમોસા હે, આઈ રહ્યા ને ઉમાય. આપણે કેને કે નોતરા દીધા નામ ને જો ગઈશ આ સમોસા આવી રહ્યા કાચા. આ તળાન ચાલુ હોય અને પેલા બની ગયા. અને એની સાથે આ પુદીનાની ગ્રીન ચટણી અને આ આંબલીવાળી ખાટી મીઠી ચટણી. આ કોને બનાવી? હાલડે હલાવે મેં બનાવી કેરી. અહીંયા આવો મેન આપણા શેફ એન્ટર થાવ. કોને બનાવી આ? અમને મિલકર બનાય. અમને મિલકર? તીનોને મિલકર બનાય. અરે વાહ. માસી ખાઈ લીધું? કેટલા ખાધા સમોસા? 4-5 થઈ ગઈ. પણ આનમાં તો બધું ખાલી થઈ ગયું હતે. જેન માર કેટલા 7 નહીં 7 જણા. થઈ અને પડે એટલો બહુ મસ્ત. વારે ચટણી એટલી જ હતી. અરે આય આય પૂરી પૂરી થઈ ગઈ. આનમાં શું હતું? રસ કે આમરસ તો અરે આમરસ તો કરી ના ખાધો? પીઓ. ના, હવે ઘણું થઈ ગયું. હવે હુઈ રહી. ગાઈસ જો વાતાવરણ કેટલું મસ્ત છે અહીંયા. જો કચ્છ જો હું તમને બતાવું છું કેટલું મસ્ત વેધર છે. જો ગાઈસ હમણાં રાતના 8 વાગ્યા. 8 વાગ્યા બહાર વાતાવરણ જોયું લાગ્યું ને 8 વાગ્યા કચ્છમાં થાય. ખાલી આવું કચ્છમાં જ વાતાવરણ જોવા મળે કે રાતના 8 વાગતા ને એટલું અજવાળું હોય. તો હું તમને બહારનો વ્યૂ બતાવું. જો ગાઈસ આ રાતના 8 વાગ્યા અને બહારનો વ્યૂ જુઓ તો. આ કંઈક ગામ આવ્યું છે. આ એક ગામ હે, ગામડું આવ્યું છે. તો ગાયો ભેંસો. આ વચ્ચે એક ગામ આવી ગયું હોય તો અહીંયા સ્ટોપ હે. જો હવે જઈ રહ્યા. આ ગામડાની આખી વાઇબ જ અલગ હોય છે. બધા અહીંયા કેવા મસ્ત ફ્રેશ ફ્રેશ વાતાવરણ એ બધા. અહીંયાના માણસોની વાઇબ જ આખી અલગ. કોઈ કે હમણાં 8 વાગ્યા કોઈ ના કહે. જો તો 8 વાગ્યા છતાં એટલું અજવાળું છે. ગાઈસ તમે જરૂરથી કચ્છમાં વિઝિટ કરજો. બહુ જ મસ્ત યાર. કચ્છની વાઇબ જ આખી અલગ યાર. બહુ જ મજા આવે. હું અહીંયા 2 દિવસ જ હતી ખાલી. ના 2.5 દિવસ હતી. તો બહુ જ મજા આવી. બહુ જ મજા આવી. પણ પાછું ઘરે જવાનું મન નથી થતું. એટલું મસ્ત અહીંયા. શું કરી ગઈશ. જો હું તમને પવન ચક્કી બતાવું છું. દેખાય? અરે
યાર આ કેટલા બધા બાવળી આવી ગયા વચ્ચે જો આ લાલ લાલ બત્તી દેખાય ને લાલ લાલ બસ એ પવન ચક્કી સાબરમતી અમદાવાદ ફાઇનલી મોર્નિંગ થઈ ગઈ અમદાવાદ પહોંચી ગયા